નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખવાના છે? આજે આપણે ધોરણ 9 ના અંદર સંખ્યા પદ્ધતિના અંદર આપણે સ્વાધ્યાય 1.4 શીખવાના છીએ. બરાબર. સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન શું છે એ આપણે જોઈએ. પ્રશ્ન જોવા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાસ્ટ સુધી બનેલા રહેજો, જેથી કરીને તમને નેહલ સરની મેથડ સમજમાં આવે. મેથડ ખૂબ જ મજેદાર થવાની છે. લાસ્ટ સુધી બનેલા રહેજો. બરાબર. ચાલો તો વધુ વાત ન કરીએ, આપણે સ્વાધ્યાય 1.4 શીખીએ. સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન શું છે? આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. કઈ સંખ્યા સમય છે, અસમય સંખ્યા છે તે આપણે બતાવવાની છે. પ્રશ્ન એકદમ ઈઝી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપ કરવાની નથી, સમજીને જવાબ આપવાનો છે. જોવાથી આપણને એમ જ લાગશે કે આ અસમય સંખ્યા છે, પણ એનું સાદુરૂપ આપશું ને તો જવાબ એ કેવો મળી જશે? સમય બની જશે. એટલે ઉતાળ નથી કરવાની, સમજીને જવાબ આપવાના છે. બરાબર. ચાલો તો આપણે જવાબ જોઈએ. જવાબ નંબર પહેલાનો પહેલી સંખ્યા શું આપેલ છે? 2 - √5. હવે આ જે પ્રશ્ન છે એમાં તમે ધ્યાનથી જોશો તો વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે અને એ અસમય સંખ્યા સમય સંખ્યામાંથી બાદ કરેલી છે. બાદ કરો, ઉમેરો, ગુણો કે ભાગાકાર કરો તો એ જે સ્વરૂપ બનશે એ કઈ સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. એટલા માટે આપણે આને લખશું જે કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા છે. બરાબર. એનો મતલબ પહેલો પ્રશ્ન કેવો છે? અસમય સંખ્યા બનાવે છે. ચાલો બીજા પ્રશ્નનો જવાબ આપીએ. બીજા પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? કૌંસમાં 3 + વર્ગમૂળમાં 23 આપ્યો છે. કૌંસ પૂરો ઓછા વર્ગમૂળમાં 23. હવે આ સંખ્યા જોઈને આપણને એમ જ થાય સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરેલી છે અને પછી એ અસમય સંખ્યામાંથી અસમય સંખ્યાને બાદ કરેલી છે. તો અસમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરશું તો એ શું મળશે? અસમય જ મળે છે એવું આપણે વિચારીએ છીએ, તો એવું નથી. જુઓ, કાઉન્સને આપણે ખોલશું તો શું થશે? જુઓ, તો એના પછીનું સ્ટેપ આપણે કરીએ તો 3 + વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. બરાબર. વર્ગમૂળમાં 23 શું થશે? ઉડી જશે. બચ્યું શું? 3. 3 બચી ગયો, એનો મતલબ કે 3 એ કઈ સંખ્યા થશે? સમય સંખ્યા. તો લખી શકાય જે માટે 3 + વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23 એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. કઈ સંખ્યા? સમય સંખ્યા. એટલા માટે મેં કીધું કે આપણે ઉતાળ નથી કરવાની, સમજીને જવાબ આપવાનો છે. એના આગળનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે એ જુઓ. તો આપણે ભાગાકાર કરવાનો છે. 2 વર્ગમૂળમાં 7 ભાગ્યા 7 વર્ગમૂળમાં 7. બરાબર છે. આ સંખ્યાને ધ્યાનથી જોશું તો બંનેમાંથી વર્ગમૂળ 7 જે છે એ શું થશે? ઉડી જશે. બચશે શું? તો 2/7, જે કયો સ્વરૂપ છે? જે કયું સમય સંખ્યા? કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા બની જશે. એટલે આપેલું સ્વરૂપ જે છે, આ જે પ્રશ્ન જે છે એ કઈ સંખ્યા આપશે? સમય સંખ્યા કહેવાશે. ચાલો આગળ જઈએ. ચોથા પ્રશ્નનો જવાબ આપણે આપશું. ચોથા પ્રશ્નમાં શું છે? 1/√2. તો અત્યારે તમને કીધું સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરો, બાદ કરો, ભાગાકાર કરો કે ગુણાકાર કરો, તે જે સ્વરૂપ બનશે એ કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. તો વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, એ 1 વડે ભાગાકારમાં આપેલી છે. એનો મતલબ કે આ સંખ્યા કઈ થશે? જે અસમય સંખ્યા થાય. એટલે આપણે લખી દો અસમય સંખ્યા છે. ચાલો એના પછી પાંચમા પ્રશ્નનો જવાબ આપશું. પાંચમા પ્રશ્નમાં શું આપ્યું છે? 2π. 2π જે છે એને ધ્યાનથી જોઈએ તો 2 એ સમય સંખ્યા અને π એ અસમય સંખ્યા. તો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર છે, માટે જે કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યાનું સ્વરૂપ બનાવશે. એટલે લખશું અસમય સંખ્યા છે. બરાબર. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન આ રીતે આપણો પૂરો થઈ જશે. બરાબર. એકદમ સરળતાથી સમજીને જવાબ આપશું, તરત જવાબ મળી જશે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. શું કીધેલું છે? જુઓ, સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવાની પ્રક્રિયા એકદમ ઈઝી છે. નેહલ સર જે મેથડ કરાવે છે બસ એ યાદ કરી લો, આરામથી તમને આમાંથી પૂરા માર્ક્સ મળી જ જશે. શું કરશું આપણે? ચાલો પહેલા પ્રશ્નનો આપણે સાદુરૂપ આપશું. તો શું કરશું? જુઓ, પહેલી સંખ્યા જે છે, જવાબ નંબર બીજાનો આપણે પહેલાનું સાદુરૂપ આપીએ. પહેલા આપણે શું કરીએ? 2 કૌંસ છે, એક કૌંસને આપણે ખોલી દેશું અને બીજા કૌંસને પહેલા જે સંખ્યા છે એને આપી દેશું. એનો મતલબ શું? આ 3 જે છે એને આ કૌંસ આપી દેશું
વર્ગમૂળ 3 ને પણ આ કૌંસ આપી દેશું. આ પ્રક્રિયા આપણે ખોલવાની કરશું. તો આપણે શું કરશું જુઓ, 3 જેવો છે એવો અને એની સાથે કૌંસ આપી દેશું 2 વત્તા વર્ગમૂળમાં 2 પ્લસનું પ્લસ વર્ગમૂળમાં 3 ને પણ આ કૌંસ આપી દેશું 2 વત્તા વર્ગમૂળમાં 2. આ પ્રક્રિયા આપણે કરી, બંનેને કૌંસ આપી દીધો. એના પછીનું સ્ટેપમાં શું થશે, તો આ 3 ને બંનેને આપી દેવાનું છે, ગુણી દેવાનું છે. આ વર્ગમૂળ 3 ને પણ બંને સાથે ગુણી દેશું. બરાબર છે, આ સ્ટેપ આપણે કરશું. ચાલો, તો એના પછીનું સ્ટેપ શું આવશે, ચાલો 3 દુ કેટલા થશે, તો 6 થશે. પ્લસ 3 અને વર્ગમૂળ 2 સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર. તો સમય સંખ્યા આગળ લખો, અસમય સંખ્યા પાછળ. આગળ વધીએ. પ્લસ 2 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર એટલે 2 વર્ગમૂળમાં 3 પ્લસ બંને વર્ગમૂળ વાળી સંખ્યા છે એટલે બંનેનો ગુણાકાર કરવાનો, વર્ગમૂળમાં અંદર આપી દો એટલે શું થશે, આ થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 આપી દઈશું. બંનેને વર્ગમૂળ છે એટલે આપણે આ રીતે લખ્યું. સાદુરૂપ આપશું, શું આવશે જવાબ, 6 વત્તા 3√2 પ્લસ 2√3 પ્લસ આ બંને વર્ગમૂળનો ગુણાકાર કરશો, જવાબ આવશે 6. આ થશે આપણો સાદુરૂપનો જવાબ. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થશે. આટલું ઈઝી છે. બરાબર, સરળતાથી ગણતરી થઈ જશે. ચાલો બીજા પ્રશ્નનો જવાબ આપીએ. બરાબર છે, ચાલો બીજા પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો સેમ પ્રક્રિયા. બરાબર, આ જ રીતે કૌંસ ખોલી શકાય. અથવા તો બીજું એક સૂત્ર છે, કયું સૂત્ર સમજાવું છું. આપણું સૂત્ર છે a² - b² હોય તો એના આ આપણો જવાબ આવે છે a - b a + b. બરાબર, તો અહીંયા ધ્યાનથી જોશું ને, આ છે આપણો a, આ છે આપણો b, આ છે આપણો a, આ છે આપણો b અને વચ્ચે શું છે, એકવાર માઇનસ છે ને એકવાર પ્લસ છે. આ જ આપ્યું છે. તો એનો મતલબ શું થાય, એનું વિસ્તરણ કરવાની જગ્યા પર ડાયરેક્ટ લખી શકીએ. આની જગ્યા પર આપણે લખાય 3 + √3 અને 3 - √3 જે છે એને આપણે લખી શકીએ શું, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. તો આપણે લખી નાખશું બીજાનો વર્ગ. ચાલો, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. પહેલો કોણ છે તો 3 છે. ચાલો સાદુરૂપ આપશું. 3 નો વર્ગ કેટલો થશે, તો 3 દુ 6 નહીં થાય. ધ્યાન આપજો, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 કેટલા થશે, તો 9 થશે. અને અહીંયા માઇનસનું માઇનસ, તો અહીંયા રહેશે 3. 9 માંથી 3 જશે, કેટલા રહેશે, 6. એટલે આપણો જવાબ આવશે કેટલો, 6. તો આ થયું આપણો બીજા પ્રશ્નનું સાદુરૂપ. બરાબર, આગળના પ્રશ્ન પર જઈએ. આગળના પ્રશ્નમાં આપણે જોઈએ તો અહીંયા ચોથો પ્રશ્ન પણ આપણે આ રીતે ગણી શકાશે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ જઈએ. સેમ પ્રક્રિયા. હવે ત્રીજા પ્રશ્ન માટે અહીંયાથી જવાબ ચાલુ કરીએ આપણે. બરાબર છે, ચાલો ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આપીએ. શું આપ્યું છે, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 કૌંસ આખાનો વર્ગ. તો આપણી પાસે એક સૂત્ર આપણને આવડે છે. કયું સૂત્ર, a + b કૌંસ આખાનો વર્ગ. આ સૂત્ર આપણને આવડે છે, તમે 8મા ધોરણમાં શીખીને આવ્યા હશો. તે સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરશું. તો આનું વિસ્તરણ શું થાય, પહેલાનો વર્ગ વત્તા 2 વખત બંનેનો ગુણાકાર વત્તા બીજાનો વર્ગ. આ આપણું સૂત્ર છે. તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરશું તો શું થશે જુઓ. બરાબર, નહીં ઉપયોગ કરવાના હોય તો આને આ રીતે લખી શકાય. શું, x નો વર્ગ હોય તો શું લખાય, x ગુણ્યા x લખાય. એટલે આ જે કૌંસ છે એને કેટલી વખત લખી નાખવાના, 2 વખત લખી દેવાનું. અને પછી અહીંયા જેમ વિસ્તરણ કર્યું એ પ્રમાણે કરીને પણ જવાબ આવી શકે છે. બરાબર, પણ હું થોડું સ્પીડમાં સમજાવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ઝડપથી જવાબ આવી જશે. સૂત્ર યાદ રાખશું તો આપણી ગણતરી કેવી થઈ જશે, એકદમ ઈઝી થઈ જાય. ચાલો કરી નાખીએ. પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 વખત બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર છે એટલે વર્ગમૂળ વાળી રકમ છે બંને, એટલે વર્ગમૂળના અંદર એ બંનેનો શું કરશું, આપણે ગુણાકાર કરશું. પ્લસ વર્ગમૂળ 2 કૌંસ આખાનો વર્ગ. તો આપણને ખબર છે વર્ગ અને વર્ગમૂળ શું થશે, ઉડી જશે. તો આ રકમ બનશે 5 વત્તા 2, 5 દુ તો વર્ગમૂળમાં થશે 10 પ્લસ આ શું થશે, તો 2 થશે. ચાલો લખી નાખ્યા. હવે એના આગળ આપણે જોઈએ તો શું થશે, 5 અને 2 નો સરવાળો કેટલો આવશે, તો 7 આવશે. પ્લસ 2 વર્ગમૂળમાં 10. આ થશે આપણું ત્રીજા પ્રશ્નનું સાદુરૂપ. એકદમ ઈઝી. ચાલો આગળના પ્રશ્ન પર જઈએ. આગળનો પ્રશ્ન અત્યારે તમને વાત કરીએ એ પ્રમાણે આ રીતે આપણે ગણતરી કરશું સેમ. બરાબર, ચાલો તો ચોથા પ્રશ્નનો જવાબ શું આવશે. ચોથા પ્રશ્નનો આપણે જવાબ આપીએ, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલો છે વર્ગમૂળ 5 તો એનો વર્ગ આપ્યો. બીજો છે વર્ગમૂળ 2 તો એને પણ વર્ગ આપી દેશું. વર્ગ અને વર્ગમૂળ બંનેનો શું થશે, ઉડી જશે. તો બચશે શું, પહેલામાં બચશે 5, ઓછાનું ઓછા, બીજામાં બચશે 2. 5 માંથી 2 જશે, કેટલા આવશે, 3. આ થયો આપણો આ પ્રશ્નનો જવાબ. ચોથા પ્રશ્નનો જવાબ આ આવશે.
આ રીતે આપણે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. અહીંયા આપણો કયો પ્રશ્ન પૂરો થયો? બીજો પૂરો થઈ ગયો. બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એમ જોવા જઈએ તો એકદમ ઇઝી છે. સમજીને કરશું તો એકદમ ઇઝી લાગશે. બરાબર. અને એક પ્રશ્ન પહેલી પરીક્ષામાં આવશે અને વાર્ષિક પરીક્ષામાં પણ આવે છે. બીજી પરીક્ષામાં પણ પૂછાય છે, એટલે પ્રક્રિયા યાદ રાખો. અહીંયા વર્ગમૂળના અંદર જે પણ પોઈન્ટવાળી રકમ કીધેલી હોય તે રકમના જેટલા અંતરનું આપણે શું લેશું? એ બી લેશું. તેટલા માપનું શું લેશું? એ બી લેશું. બરાબર. તો આપણે પહેલા સ્કેલ લઈ લઈએ. તો આપણે સ્કેલ પહેલા લઈ લીધી. બરાબર. સ્કેલને થોડી લંબાઈ દઉં છું. હવે ધ્યાનથી આપણે જોઈએ તો આપણે કેટલી લેવાની છે? 9.3. ચાલો 0 થી લઈને આપણે 9.3 ના માપને આપણે શું ડ્રો કરી નાખશું? ચાલો આપણે 9.3 ના જેટલી મેં દોરી નાખી. શું દોરી? એક એ અને બી લઈ લીધી. બરાબર. અહીંયા હું કહીશ આ છે આપણો શું? આ થશે આપણો એ, આ થશે આપણો બી. બરાબર. એ અને બી નું માપ કેટલું આવશે તે લઈ લીધું છે મેં. બરાબર. કેટલું આવશે તે બતાવી દીધું છે. અહીંયા આવશે આપણો બી. બરાબર છે. આ છે એ, આ છે બી. એ બી નું માપ કેટલું લેવાનું છે? ધ્યાન આપજો. એ બી કેટલું લેવાનું છે? આપણે 9.3 લેવાનું છે. જો અહીંયા 5.2 હોય તો એ બી નું માપ કેટલું લેવાનું? 5.2 લેવાનું છે. બરાબર. યાદ રાખો. હવે એ બી નું માપ આવ્યું, એના પછી જેટલું પણ માપ આપણને કીધેલું એ ભલે જે હોય, બીસી નું માપ હંમેશા આપણે કેટલા સેન્ટીમીટર લેશું? 1 સેન્ટીમીટર લેશું. ચાલો તો અહીંયાથી આપણે 1 એકમ આપણે લઈ લઈએ. બરાબર છે. તો અહીંયાથી 1 એકમ હું લઈ લઉં છું. જુઓ. બરાબર. અહીંયાથી મેં 1 એકમ લઈ લીધું. ચાલો આટલું માપ જે આવશે તે 1 એકમનું થશે. બરાબર છે. ચાલો ધ્યાનથી જુઓ. હવે આ જે માપ છે આને હું કહીશ એ, આને કહીશું આપણે બી, અને આ થઈ ગયો આપણો સી. બી થી સી નું માપ કેટલું થશે? બી થી સી નું માપ આપણું થશે 1 એકમ. એ થી બી સુધીનું માપ આપણે કેટલું થશે? તો જેટલું આપણે વર્ગમૂળમાં શોધવાનું છે તે થશે. બરાબર છે. આને આપણે આપી દઈશું. આ થશે આપણો બી. બરાબર. અને આ જે રેખા જે છે એને આપણે થોડી લંબાઈ દઈએ. ક્યાં સુધી? કારણ કે આપણે વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શોધવા કીધેલું છે એટલે આ જે રેખા જે છે એને આપણે વ્યવસ્થિત લંબાવી દેશું, જેથી કરીને આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળવાળી સંખ્યા શોધી શકીએ. બરાબર છે. ચાલો. બરાબર. ચાલો તો આપણે સંખ્યા ડ્રો કરી નાખી. હવે શું કરશું? એસી ના માપનું ને એસી નું મધ્ય બિંદુ શોધશું. એસી નું શું શોધશું? મધ્ય બિંદુ. કઈ રીતે શોધાય? ચાલો હું હવે શું લઈ લઈશ? પરિકર લઈ લઈશ. પરિકરનો એક અણીવાળો ભાગ ક્યાં મૂકશું? આપણે એ પર મૂકશું. બરાબર. સ્કેલ છે થોડી નાની કરી નાખીને આપણે સાઈડ પર મૂકી દઈએ. અત્યારે એનું અત્યારે કામ નથી. ચાલો હવે અણીવાળો ભાગ આપણે પહેલા ક્યાં મૂકશું? અણીવાળો ભાગ આપણે મૂકશું એ પર. પેન્સિલનો ભાગ આપણે હવે લંબાવી દેશું. પેન્સિલનો ભાગ શું કરશું? આપણે લંબાવશું. ક્યાં સુધી લંબાવશું? આપણે અડધાથી વધારે માપનો શું લેશું? ચાપ લેશું. એટલે 9.3 છે અને 1 સેન્ટીમીટર એટલે 10.3 છે. તો આપણે 5.5 થી મોટી આપણે શું લેશું? ત્રિજ્યા લઈને શું કરશું? આપણે ઉપરની બાજુએ ચાપ આપણે ડ્રો કરશું. કઈ બાજુએ ચાપ ડ્રો કરશું? ઉપરની બાજુએ થોડો ચાપ ડ્રો કરશું. અને એવી જ રીતે ક્યાં ચાપ ડ્રો કરશું? આપણે નીચેની બાજુએ પણ એવી જ રીતે આપણે ચાપ ડ્રો કરી નાખશું. બરાબર છે. આ રીતે નીચેની બાજુએ પણ આપણે ચાપ ડ્રો કરશું. બરાબર. હવે એટલા જ માપનો આપણે ચાપ રાખવાનો છે. ચાપ આપણે ચેન્જ કરવાનો નથી. ચાપ ચેન્જ નથી કરવાનો. અહીંયાથી હું અણીવાળો ભાગ હવે ક્યાં મૂકીશ? સી પર મૂકીશ. ધ્યાનથી જોજો. ક્યાં મૂક્યો મેં? સી પર. સેમ પ્રક્રિયા. એટલો જ ચાપ રાખીને હવે ક્યાં આપશું ચાપ? આવી રીતે આપણે ચાપ કટ કરશું અને આ જે આપણે ચાપ ડ્રો કર્યો છે બરાબર, એને આપણે હવે શું કરશું? નીચેની બાજુએ પણ ચાપ આપવાનો છે. ક્યાં આપવાનો છે હવે ચાપ? આપણે નીચેની બાજુએ આપવાનો છે. બરાબર છે. ચાલો તો ચાપ આપી દઈએ. આ થશે આપણો ચાપ. જુઓ બંને ચાપ જ્યાં ટચ થશે, બંને ચાપ આપણે ક્યાં ટચ થયા? ધ્યાનથી જોશું તો એક બિંદુ આપણો અહીંયા મળ્યું, એક બિંદુ અહીંયા મળ્યું. આ બે બિંદુ આપણને મળ્યા છે. બરાબર. તો આ બે બિંદુને આપણે શું કરશું? હવે જોઈન્ટ કરવાની પ્રયત્ન કરશું. આપણે જોઈન્ટ નહીં કરશું પણ એને આપણે જોડશું. એ આપણને એસી પર જે બિંદુ પર ભેગું થશે ને તે બિંદુ આપણને કામનું છે. તે થશે આપણું એસી નું મધ્ય બિંદુ થશે. એસી નું શું થશે? મધ્ય બિંદુ. ચાલો ઝડપથી આપણે જોઈ લઈએ. તો સ્કેલને હું થોડી લંબાઈ દઉં છું અને એને આપણે બંનેને જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. ચાલો બરાબર.
ચાલો, તો આપણો આ જે છે આ એક બિંદુ થયો, નીચેથી સ્કેલ થોડી વાકી છે, આપણે સીધી કરી નાખીએ. બરાબર, ચાલો ધ્યાનથી જુઓ. તો આપણે એ બંનેને આપણે તૂટક રેખાથી જો જોઈન્ટ કરીએ તો એ રેખા જે છે એ આપણને જે બિંદુ પર ભેગી થશે ને એ આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો અહીંયા આપણું કેન્દ્ર ક્યાં મળ્યું? આપણું કેન્દ્ર મળશે અહીંયા, મળશે ક્યાં મળશે? અહીંયા. એને કેન્દ્ર લો અને આ કેન્દ્રથી એ સુધીની ત્રિજ્યા લો, અથવા આ કેન્દ્ર લઈને સી સુધીની શું લઈ લો? ત્રિજ્યા લેવાની છે. ચાલો, તો આપણે તે પ્રક્રિયા અહીંયા કરવાની છે. ચાલો, તો તે આપણે પ્રક્રિયા કરશું. ચાલો ઝડપથી. કેન્દ્ર આગળ શું મૂકશું આપણે? કેન્દ્ર ક્યાં મૂકશું? આ જે આપણું સેન્ટર મળ્યું છે ત્યાં આપણે કેન્દ્ર મૂકશું. અને પેન્સિલ વાળો ભાગ જે છે, કયો ભાગ? પેન્સિલ વાળો ભાગ. એ ક્યાં લઈને આવશું આપણે? ક્યાં લઈને આવશું? સી પર લઈને આવશું. ક્યાં લઈને આવશું? સી પર. બરાબર છે. એટલા માપનું શું લેશું આપણે? ચાપ લેશું. બરાબર, એ થી સી ના માપનો આપણે શું લેશું? ચાપ લેશું. કેન્દ્રથી સી, સોરી એ થી સી નહીં, કેન્દ્રથી સી અથવા તો કેન્દ્રથી એ સુધીની આપણે શું લેશું? ત્રિજ્યા. અને શું દોરી નાખશું? અર્ધવર્તુળ આપણે ડ્રો કરશું. શું ડ્રો કરશું? અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો શું આપણે ડ્રો કરશું? છત્રી ડ્રો કરી નાખશું, અડધી. બરાબર, તો હવે તમે ધ્યાનથી જોશો ને તો એ છત્રી જે છે ને એ તમારું એ બિંદુ અને સી બિંદુ એ બંનેમાંથી પસાર થશે હંમેશા, યાદ રાખજો. બરાબર, એ બંનેમાંથી પસાર થશે. હવે આપણે શું કરવાનું છે? બી માંથી આપણે લંબ ડ્રો કરવાનું છે. ક્યાંથી લંબ ડ્રો કરવાનું છે? બી માંથી. કઈ રીતે ડ્રો કરી શકાય? તો હવે આપણે પાછો પરિકરનો યુઝ કરશું. શાનો યુઝ કરશું? પરિકરનું. હવે કેન્દ્ર આપણે ક્યાં રાખશું? હવે કેન્દ્ર આપણે રાખશું બી પર. ક્યાં રાખશું? બી પર રાખશું. ચાલો, બી પર રાખીને આપણે શું કરશું? તો હવે આપણે ચાપ જે છે એ થોડો નાનો કરી નાખીએ. ચાપ કેવો કરીએ? થોડો નાનો કરી નાખીએ. બરાબર છે. ચાલો, ચાપ થોડો નાનો કરી નાખીએ અને આપણે પાછું આપણે શું કરશું? અર્ધવર્તુળ ડ્રો કરશું. કેમ? આપણે 90 અંશનો ખૂણો શોધવાનો છે. તો મેં ચાપ જે રીતે બનાવ્યો છે ને એ પ્રમાણે ચાપ તમારે બનાવવાનો છે. હવે આ જે બિંદુમાં ટચ થયું, આ જે બિંદુ આપણું ટચ થયેલું છે ત્યાં હવે આપણે કેન્દ્રને લઈ જશું. અહીંયા કેન્દ્રને લઈ જશું. બરાબર છે. એ કેન્દ્ર આગળ આપણે અણીવાળો ભાગ મૂકશું. પાછો આપણે ચાપ ડ્રો કરશું. બરાબર છે. અહીંયા આપણો પરિકર જે છે થોડો હાલી ગયો એવું લાગ્યું છે મને. બરાબર છે. ઓકે, ચાલો. તો હવે આપણે શું કરશું? આપણે જે આપણું જે પરિકરની મદદથી આપણે જે ચાપ ડ્રો કર્યો હતો અહીંયા આપણે કેન્દ્ર લેશું. બરાબર, ચાપ આપણે ચેન્જ કરવાનો નથી. ચાપ જેટલો આપણે આગળ લીધો એટલો જ ચાપ રાખવાનો છે. હવે આ જે આપણે ચાપ જે પસંદ કર્યો છે એની મદદથી આપણે પાછો ચાપ આપશું. બરાબર, એ ચાપ જ્યાં કટ કરશે ત્યાં હવે આપણે પરિકરને પાછું લઈ જશું. બરાબર, પરિકરને ત્યાં આપણે તે બિંદુ આગળ મૂકશું અને પછી ઉપરની બાજુ આપણે પાછો ચાપ આપશું. ધ્યાનથી જોજો હું ચાપ કઈ રીતે આપીશ. આ રીતે હું ચાપ આપીશ અને ક્યાં સુધી જવા દઈશ? પાછો પરિકરને કટ થાય ત્યાં સુધી દોરી નાખીશ. બરાબર, હવે આટલો જ આપણે ચાપ રાખશું અને જે કેન્દ્ર જે છે એ હવે આપણે બદલી નાખશું. કેન્દ્ર ક્યાં લેશું? જ્યાં આપણે કટ થયું છે ને ત્યાં આપણે મૂકશું. હવે આ બિંદુ આગળ આપણે કટ કર્યું ત્યાં આપણે કેન્દ્ર લઈ લેશું. બરાબર છે. ચાલો, અને આપણે ડ્રો કરેલા ચાપ જે છે એને ક્યાં કટ કરશે તેને આપણે જોઈન્ટ કરશું. જુઓ, તો એ બંને જે છે એ જે બિંદુ આગળ જોઈન્ટ થાય છે, અહીંયા તો મારો સદનસીબ જે એવું છે કે બંને પોઈન્ટ આપણા અર્ધવર્તુળ પર છત્રી પર મળી જ જાય છે. બરાબર, પણ આપણે શું કરવાનું છે? આવી રીતે ડ્રો કરવામાં કદાચ તમારું એ મળશે અથવા અંદરની બાજુએ મળશે કે તો બહાર મળશે. બરાબર, પરફેક્ટ તમારી છત્રી પર મળશે નહીં. તો એ આપણે શું કરવાનું? એ બંનેને સ્કેલને આ રીતે તમારે ચેક કરવાનું છે અને બંને જ્યાં ટચ થાય ત્યાં સુધી તમારે એક રેખા ડ્રો કરવાની છે. કોને? બી અને આ જે છેદ બિંદુ આપણે અર્થ છત્રી પર જે જગ્યા પર ભેગું થશે તેને નામ આપશું ડી. એટલે આપણે બીડી બનાવશું. બરાબર, એ બીમાં માપ લીધું 9.3, બીસી નું માપ લીધું 1 એકમ. બરાબર,
એસી ના વચ્ચેનું એક બિંદુ શોધ્યું અને કેન્દ્ર લઈને આપણે ત્રિજ્યા લઈ લીધી. કેટલી? કેન્દ્રથી એ સુધીની અથવા કેન્દ્રથી સી સુધીની ત્રિજ્યા લો અને અર્ધવર્તુળ ડ્રો કરી નાખો. પછી બી પરથી લંબ ડ્રો કરવા માટે આપણે શું કર્યું? બીના આગળ કેન્દ્ર રાખીને ઈચ્છા મુજબનો ચાપ પસંદ કર્યો અને અર્ધચાપ દોરી નાખ્યો. અર્ધચાપ જ્યાં કટ કરશે સંખ્યા રેખા પર તેને કેન્દ્ર લઈને ચાપ ડ્રો કર્યો. ચાપ બદલ્યો નહીં, એટલા આગળથી પાછો આપણે ચાપ ડ્રો કર્યો. બરાબર. એ ચાપને જ્યાં કટ કરશે ત્યાંથી રાખીને ઉપર બંને ચાપ જ્યાં ભેગા થાય છે તે થશે આપણો 90° ખૂણો. કેવો આવશે તે ખૂણો? 90° થશે. એ 90° ખૂણો બી માંથી કોને? આપણે જ્યાં છત્રી ડ્રો કરેલી છે એ છત્રીને જે બિંદુ આગળ ભેગી થાય છે તે બિંદુને શોધશું, તેને નામ આપશું શું? ડી. હવે બી થી ડી સુધીનું જે માપ છે ને, બી થી ડી સુધીનું જે માપ છે તે થશે તમારું વર્ગમૂળમાં. તે માપ થશે તમારું વર્ગમૂળમાં. આ માપ થશે આપણું વર્ગમૂળમાં 9.3. આ માપ કેટલું થશે? વર્ગમૂળમાં 9.3. હવે એટલા માપને આપણે શું પસંદ કરશું? ત્રિજ્યા. અને સંખ્યા રેખા પર આપણે ચાપ ડ્રો કરી નાખશું. એ ચાપ જ્યાં ભેગું થશે, બરાબર છે, તે જે બિંદુ જે છે તે થશે આપણું શું આવશે? છેદ બિંદુ. બરાબર. તો તે આપણે જોઈએ. બરાબર છે. હું જે છે માર્કરનો કલર ચેન્જ કરી નાખું છું એટલે તમને ક્લિયર થાય. બરાબર. આપણે કયો લેશું? ચાલો આ કલરનો આપણે લઈ લીધો છે ચાપ. ચાલો કલર થોડો ચેન્જ થશે એટલે તમને ક્લિયર થાય. હવે આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે? તો બીડી જેટલી લેવાની છે. ચાલો ડી સુધી આપણે જવા દેશું. ક્યાં સુધી જવા દેશું? ડી સુધી જવા દેશું. ચાલો ડી આપણો ક્યાં? અહીંયા સુધી છે. હવે આ જે ચાપ જે છે એને આપણે સંખ્યા રેખા પર ડ્રો કરશું. ક્યાં ડ્રો કરશું? સંખ્યા રેખા પર. એ સંખ્યા રેખા પર જ્યાં ભેગી થશે તે બિંદુ થશે આપણું કયું બિંદુ થશે? તે બિંદુ થશે આપણું ડી. તો આ થશે આપણું ઈ. આ બી જે છે, આ બી બિંદુને આપણે ઉદ્ગમ બિંદુ ગણશું. બી બિંદુને આપણે શું ગણશું? ઉદ્ગમ બિંદુ ગણશું. તો બી થી ઈ સુધીનો જે ભાગ જે છે એ આપણું થશે વર્ગમૂળમાં 9.3. આ રીતે સંખ્યા રેખા પર આપણે વર્ગમૂળમાં 9.3 શોધી શકાય છે. બરાબર. તો પ્રશ્ન ગમે પૂછેલો હોય આપણે આ જ સ્ટેપ આપણે કરવાના છે. આ રીતે તમે ગણતરી કરશો તો તમારો જવાબ કેવો આવશે? સાચો આવશે. બરાબર છે. અહીંયા આપણો કયો પ્રશ્ન? પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે? આપેલ સંખ્યાઓના છેદનું શું કરો? સમયકરણ કરો. શું કરવાનું છે? સમયકરણ. સમયકરણ કરવાની પ્રક્રિયા એકદમ ઈઝી છે. શું કરવાનું છે? નીચે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એને કાઢવાની છે. કાઢવાની પ્રક્રિયા નેહલ્સનની મેથડથી સમજી લો, એકદમ ઈઝી, આરામથી થઈ જશે. ચાલો આપણે જવાબ આપીએ. જવાબ નંબર 5. પાંચમાનો કયો પ્રશ્ન? પહેલાનો જવાબ આપશું. અહીંયા શું આપ્યું છે? 1/, વર્ગમૂળમાં 7 છે. ચાલો તો આપણે આને આ રીતે લખી શકાય. 1/7 વર્ગમૂળમાં 7 લખી શકાય? લખી શકાશે. 1/√7 બરાબર 1/√7 લખી શકાય? તો હા લખી શકાય. નીચે આપણને વર્ગમૂળ જોઈતું નથી જોઈતું એટલે ગુણાકારમાં આ જ સંખ્યા વડે ગુણાકાર કરો, આ જ સંખ્યા વડે ભાગાકાર કરો. બરાબર છે. જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એનાથી ગુણાકાર ભાગાકાર. રકમમાં આપણે કંઈ કર્યું નથી. જે હતી જેટલી ગુણાકાર કર્યો એટલા વડે ભાગી નાખ્યો, એટલા માટે આપણી રકમ બદલાશે નહીં. બરાબર. હવે ધ્યાનથી જુઓ. ઉપરની સંખ્યા જે છે એ એકની સાથે એનો ગુણાકાર થશે એટલે 7 × 7 એટલે વર્ગમૂળ 7 જ લખાશે. પણ નીચે વર્ગમૂળ 7 કેટલી વખત આવે છે? 2. વર્ગમૂળ 7 × વર્ગમૂળ 7 એટલે શું લખાય? વર્ગમૂળ 7 નો શું લખાશે? વર્ગ લખાય. તો વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે. એટલે આપણો છેલ્લો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 7 ના છેદમાં 7. એનો મતલબ શું? છેદમાં કઈ સંખ્યા બની ગઈ? સમય સંખ્યા. પ્રશ્ન આપણો એ જ પૂછેલો છે. આપેલ સંખ્યાઓનું છેદનું સમયકરણ કરો. છેદમાં સમય સંખ્યા આવી ગઈ. અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો. બરાબર. આ રીતે આપણે ગણવાનું છે. પ્રક્રિયા એકદમ ઈઝી છે. રકમ જે હોય એને જોઈને ડરવાનું નથી. જે રકમ હોય એને 2 વખત લખી નાખો, ગુણાકાર ભાગાકાર. નીચેનાનો વર્ગ આપી દો, વર્ગ અને વર્ગમાં ઉડી જશે, આપણો જવાબ આવી જશે. આટલી ઈઝી પ્રક્રિયા છે. બરાબર. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નમાં કીધેલું છે 1/√7 - √6. ચાલો તો અત્યારે જ કીધું એમ આને આ બરાબર આ લખી શકાય? તો લખી શકાય. લખી નાખીએ આપણે. તો 1/√7
√7 - 1/√6 લખી શકાય તો લખી શકાય. ચાલો હવે એને આપણે બે વખત ગુણાકાર અને ભાગાકારમાં લખી દઈએ છીએ, પણ અહીંયા શું આવ્યું? બે રકમ આવી, વચ્ચે માઇનસ આવ્યું. તો અહીંયા આપણે રૂલ્સનો એપ્લાય કરશું. કયો રૂલ્સ? a² - b² વાળો રૂલ્સ એપ્લાય કરશું. શું? કેટલી વખત આવશે? બે વખત. બંનેને બે વખત લખી નાખો. એકમાં આપો પ્લસ, એકમાં આપો માઇનસ. તો અહીંયા માઇનસ છે, માઇનસ છે. તો આપણે શું કરશું? આ જે રકમ છે એને બે વખત લખી નાખો. √7 √6 √7 √6. પણ એક વખત માઇનસ તો આવી ગયું, તો શું ઘટે છે? આપણને પ્લસ વાળું ઘટે છે. એટલે અહીંયા બંનેમાં આપણે શું આપી દઈશું? પ્લસ. જે નીચે બનાવવાની છે એ જ ઉપર લખી દેવાની, એટલે આપણી જવાબ જે છે એ ક્યારેય ચેન્જ નહીં થાય. બરાબર? આ પ્રક્રિયામાં આપણે કંઈ નવું કર્યું નથી. જેટલું નાખ્યું તેટલા વડે ભાગી નાખ્યું, એટલે રકમ બદલાશે નહીં. બરાબર? આ એનો મતલબ થાય. હવે જુઓ, તો અંશનો અંશની સાથે આપણે ગુણાકાર કરીએ. અંશનો અંશની સાથે ગુણાકાર. આ આપણે કાઉન્સ સમજીએ. તે કાઉન્સનો એકની સાથે ગુણાકાર કરશું તો જવાબ શું આવશે? તેનો તે જ આવશે. એટલે અહીંયા આપણે શું લખશું? તો √7 વત્તા √6. જેવું છે એવું શું થશે? કોપી પેસ્ટ. પણ નીચે શું થશે? તો અહીંયા તો પેલું સ્ટેપ થયું. શું? કાઉન્સમાં એકવાર પ્લસ છે, કાઉન્સમાં એકવાર માઇનસ છે. તો શું થશે? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલો કોણ છે? √7 છે. બીજો કોણ છે? √6 છે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, ઉડાવી દો. તો જવાબ શું આવશે? √7 વત્તા √6 ભાગ્યા 7 ઓછા 6. ચાલો, તો એનો મતલબ શું થયો? એનો જવાબ શું આવશે? જવાબ એકદમ ઇઝી. ઉપરની રકમ તો જેવી છે એવી જ, પણ નીચે શું આવી જશે? એક. એક નોર્મલી છેદમાં બતાવશું તો પણ ચાલશે, નહીં બતાવશો તો પણ ચાલી જશે. અહીંયા આપણો કયો પ્રશ્ન પૂરો થયો? બીજો પ્રશ્ન પૂરો થયો. ચાલો, કયા પ્રશ્ન પર જશું હવે? ત્રીજા પ્રશ્ન પર. કયા પ્રશ્ન પર? ત્રીજા પ્રશ્ન પર જશું. ચાલો, ત્રીજો પ્રશ્ન અહીંયા સમજાવું છું. ચાલો, ત્રીજા પ્રશ્ન માટે આપણે શું લખીએ? તો જવાબ નંબર ત્રીજો શું છે આપ્યો? આ જ પ્રક્રિયા બંનેમાં આપણે વાપરશું. બરાબર? અહીંયા શું છે? જો પ્લસ છે, પ્લસ છે એટલે કેટલા વડે ગુણશું? આ જ રકમ બે વખત લખશું, પણ અંશમાં શું આપશું? અહીંયા પ્લસ છે તો માઇનસ આપશું, નીચે પણ આપી દઈશું માઇનસ. અહીંયા માઇનસ છે, અંશમાં આપી દઈશું પ્લસ, નીચે આપી દઈશું માઇનસ. આ પ્રક્રિયા આપણે આ સૂત્ર પ્રમાણે કરવાની છે. બરાબર? ચાલો કરી નાખીએ. ચાલો, તો આપણે લખશું 1/√5 પ્લસ √2. બરાબર? 1/√5 પ્લસ √2 લખી નાખશું. બરાબર? હવે આ રકમને બે વખત લખી નાખો. ગુણ્યા √5 √2 ભાગ્યા √5 √2. અહીંયા પ્લસ છે તો અહીંયા આપી દઈશું બંનેમાં માઇનસ, અને શું આપી દઈશું? કાઉન્સ આપી દઈશું. ચાલો, તો આ તો થઈ ગયું. શું? એકની સાથે એનો ગુણાકાર શું થશે? તેનો તે જ થશે, એનો એ જ થશે. એટલે આપણે લખી નાખ્યું સેમ, કોપી પેસ્ટ. પણ નીચેની રકમ બદલાઈ જશે. શું થશે? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલો છે √5, બીજો છે √2. ચાલો ઉડાવી દો. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. તો એના આગળનું સ્ટેપ શું થશે? √5 ઓછા √2 છેદમાં બચી જશે ફક્ત 5, ઓછાનું ઓછા બચી જશે ફક્ત 2. એનો મતલબ આપણો જવાબ શું આવશે? √5 ઓછા √2 ભાગ્યા 5 માંથી 2 જશે તો 3. બરાબર? નીચે લખી નાખશું 3. આ થશે ત્રીજા પ્રશ્નનો સાદા રૂપનો જવાબ. બરાબર? છેદનું સમયકરણ આપણે કરી નાખ્યું. નીચે કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. નીચે કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. નીચે કઈ સંખ્યા આવી? સમય સંખ્યા. તો આ રીતે આપણે સમય સંખ્યામાં કન્વર્ટ કરી શકાશે. ચાલો, ચોથો પ્રશ્ન જોઈએ. સેમ પ્રક્રિયા જે છે એ લખી નાખીએ. 1/√7 - 2. બરાબર? 1/√7 - 2. પણ આ રકમ કેટલી વખત લખશું? બે વખત લખી નાખો. √7 માઇનસનું શું લખશું હવે? પ્લસ. √7 માઇનસનું શું લખશું? પ્લસ. બે વખત લખી નાખ્યું, વચ્ચે આપી દીધું પ્લસ. શું આપી દો? કાઉન્સ આપી દો. ચાલો, તો અંશનો કાઉન્સ તો જેનો તે જ આવશે, કારણ કે એકની સાથે ગુણાકાર છે. આપી દીધો. પણ છેદમાં શું થશે? એક માઇનસ છે, બીજો પ્લસ છે. તો શું સૂત્ર છે? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલો છે √7, બીજો છે 2. ચાલો, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. આગળ જવાબ જોશું તો શું આવશે? જુઓ, તો √7 વત્તા 2 છેદમાં
વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે બચશે 7 ઓછાનું ઓછા 2 નો વર્ગ થશે 4. ચાલો એટલે છેલ્લો જવાબ આવશે શું? વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં 7 માંથી 4 જશે. કેટલા આવશે જવાબ? 3. છેદમાં આવી ગઈ આપણી સમય સંખ્યા. અહીંયા આપણો ચોથા પ્રશ્નનો જવાબ જે છે મળી ગયો. બધાના છેદ આપણે શું બનાવી નાખ્યા? સમય સંખ્યા બનાવી દીધેલી છે. બરાબર. તો આ રીતે આપણે સાદુરૂપ આપી શકાશે. અહીંયા આપણો સ્વાધ્યાય 1.4 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મેથડ પસંદ આવી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર. બને એટલા લાઇક્સ આપજો. બરાબર. અને ખાસ આ જે વિડીયો જે છે એ બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. બને એટલું શેર કરો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકાય. થેન્ક યુ વેરી મચ.